जय हिंद विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो काले मित्रों धोरण 12 ની અંદર ગુજરાતીનું પેપર છે, તો એમના માટે ખાસ આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ છે સંપૂર્ણ જવાબ સાથે તમારી સમક્ષ લઈને હાજર થયા છીએ અને ગેરંટી સાથે તમને કહીએ છીએ કે બધું જ વિભાગ સી છે એક તે પ્રશ્ન 12 નો નહીં પૂછાય। આજે પીડીએફ ફાઇલ છે એની જ અંદરથી તમને બધું પૂછાવાનું છે। સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે જો જોતી છે તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે જે પણ ટોપિકના તમારે પ્રશ્ન આઈએમપી જોઈએ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આઈએમપી પ્રશ્નો તમને મળી જશે, અથવા તો તમે ટેલિગ્રામની અંદર સારથી સપોર્ટ એવું સર્ચ કરશો તો એની અંદર પણ આ પીડીએફ ફાઇલ છે આખી તમને મળી જશે। ઘણા બધા પ્રશ્નો છે એ આ પીડીએફ ફાઇલની અંદર મેં સમાવી લીધેલા છે અને પીડીએફ ફાઇલ પણ ઘણી બધી મોટી છે, એટલે બને ત્યાં સુધી આપણે વિડીયોની અંદર જેટલું પણ આવી શકશે એટલું લેવાનો ટ્રાય કરીશું। સૌથી પહેલાં આપણે સમાનાર્થી શબ્દો છે એની આપણે વાત કરીએ તો સમાનાર્થી શબ્દો છે તમને જોડકા સ્વરૂપે પેપરની અંદર પૂછવામાં આવે છે, જેની અંદર આવરણ શબ્દ છે તો એનું સમાનાર્થી થશે ઢાંકણ, આચ્છાદન। બે સમાનાર્થી તમારે લખવાના થશે જોડકા સ્વરૂપે। સાંપ્રત તો એનું થશે વર્તમાન અને અર્વાચીન। પ્રબંધ તો એનું થશે સંચાલન અને વ્યવસ્થા। બ્રાહ્મણ તો એનું થશે વિપ્ર અને દ્વિજ। એના પછી છે સંવંતસરી તો એનું થશે મૃત્યુતિથિ અને સમચરી। એના પછી ધુહાપુહા તો ચોડા અને ચોતરા। ત્યાર પછી આપણે આગળ વધીએ તો અઢળક તો અનર્થગળ અને પુષ્કળ। શકમંદ તો વહેમી અને ચંકાશીલ। રંજ તો ખેદ અને દિલગીરી। અવકાશ તો એનું થશે સમય અને અવસર। વાસના તો એનું થશે કામના અને ઈચ્છા। એના પછી ઘોડો તો અશ્વ અને તોખાર, એનું તુરી પણ થઈ શકે। તમને જે આવડતું હોય એ લખી શકો, જોડકાની અંદર તમને આપેલું જ હશે। હલવાઈ તો એનું થશે સુખડીઓ અને કંદોઈ। ઉમંગ તો હર્ષ અને ખુશી। એના પછી કલંક તો લાંછન અને બટ્ટો। વૃત્તિ તો વલણ અને ઈચ્છા। દાખલો તો દૃષ્ટાંત અને ઉદાહરણ। શિક્ષા તો એનું થશે ઉપદેશ અને શિખામણ। તો આવી રીતે મિત્રો તમને જેટલા પણ સમાનાર્થી શબ્દો છે આખી બુકની અંદર આપેલા છે, બધાનો સમાવેશ મેં પીડીએફ ફાઇલની અંદર કરી લીધેલો છે। બધા તો પોસિબલ નથી વાંચવા, વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે, એટલા માટે તમે આમનામ વાંચી શકો અથવા તો પીડીએફ ફાઇલ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અને ગેરંટી સાથે હું તમને કહું છું કે આના બહારનો એક જ સમાનાર્થી શબ્દ તમને નહીં પૂછાય, ખાલી એક વખત વાંચી લેશો ને તોય તમને આવડી જશે, એવા જ સમાનાર્થી છે। હાવ જોઈ શકો છો તમે। મિથ્યા તો ફોગટ અને નકામું। કમળ, પંકજ અને પદમ। માંગલ્ય તો શુભ અને કલ્યાણ। જગતનું થશે વિશ્વ અથવા બ્રહ્માંડ। કથન તો કે વસન અને વેણ। મહેરબાની તો કે કૃપા અથવા તો રહેમ। સભ્ય તો વિવેકી શિષ્ટ। શ્યામ તો કાળું અથવા તો કૃષ્ણ। ખાબકવું તો કે ઊંચેથી પડવું અથવા તો કૂદી પડવું। ભાવ તો જિંદગી અને જન્મારો। આવી રીતે તમે લખી શકો। હાવ હેલા સમાનાર્થી છે, ખાલી એક વખત તમે વાંચી લેશો ને તોય તમને બધા જ જે સમાનાર્થી છે ને એ આવડી જશે। મિત્ર તો કે ભેરું અથવા તો ભાઈબંધ। ધન તો કે પૈસા સંપત્તિ। નિયમ તો નિયમ વ્રત। હાવ હેલા છે બધા। ઓકે, તો જેટલા પણ સમાનાર્થી શબ્દો છે અહીંયા તમે જોઈ શકો છો। પીડીએફ ફાઇલની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો। હવે આવે છે વિરુદ્ધાર્થી શબ્દો। તો વિરુદ્ધાર્થી શબ્દ તમને એક્ઝામની અંદર કેવી રીતે પૂછાય છે તો કે નીચે આપેલે રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્યને તમારે ફરીથી લખવાનું થશે। તો જે વાક્ય તમને આપેલું હશે એની અંદર શબ્દની નીચે અંડરલાઇન કરેલી હશે। પીડીએફ ફાઇલની અંદર મેં અંડરલાઇન નથી કરેલી, પણ અહીંયા પહેલા વાક્યની અંદર દેખાતો એના નીચે અંડરલાઇન હશે। ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને લિંક આપી છે ને એની નીચે તો અંડરલાઇન ઓલરેડી કરેલી જ છે। સાહેબ ઈશ્વર દેખાતો નથી, તો અહીંયા દેખાતો છે એનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ એ રીતે વાક્યને ફરીથી લખવાનું છે। તો વાક્ય કેવી રીતે થશે તો કે સાહેબ ઈશ્વર અદ્રશ્ય છે। જો વાક્યની અંદર અર્થ પણ નથી બદલાણો અને દેખાતો એનું વિરુદ્ધાર્થી શબ્દ પણ થઈ ગયો। સરખે સરખા મિત્રો મળતા, તો મિત્રો છે એની નીચે અહીંયા અંડરલાઇન હશે, તો વાક્ય શું થશે તો કે સરખે સરખા દુશ્મનો ન મળતા। તો આવી રીતે આખી પીડીએફ ફાઇલ તમને આપેલી છે, અંડરલાઇન કરેલી વિરુદ્ધાર્થી શબ્દોની પીડીએફ ફાઇલની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે। આ પીડીએફ ફાઇલની અંદર
સીધી આપણે કોપી ટેક્સ કરેલા હતા એટલા માટે અંડરલાઇન કરેલી જે વાક્ય રચના છે નથી આવેલી. ઓકે, તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી વેબસાઇટ ઉપર PDF મૂકેલી છે ને, એના ઉપરથી તમે અંડરલાઇન કરેલા વાક્યો મેળવી શકો છો. પરમેશ્વરનો નાશ થવાનો નથી, તો પરમેશ્વર અવિનાશી છે એટલે કે જેનો નાશ કદી થતો નથી. વાક્યનો અર્થ છે નથી બદલાતો. હંસનું કયું નકામું ગયું, હંસનું કયું કામ આવ્યું નહીં. આવી રીતે બધા જ પાઠ વાઇઝ આપણે જેટલા પણ વિરુદ્ધાર્થી વાક્યો છે બધાનો સમાવેશ કરી લીધેલો છે. અને આના બાર તો કંઈ પૂછાવાનું છે નહીં, કારણ કે આના બારનું એક વાક્ય જ નથી આપેલું પાઠની અંદર. તો 157 જેટલા વિરુદ્ધાર્થી તમને આપેલા છે અંડરલાઇન કરેલા, જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે ત્યાંથી તમે મેળવી લેજો. હવે આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. લાજ વિનાનો, તો એને શું કહેવાય? તો કે એને કહેવાય નિર્લજ. સુંદર સ્ત્રી તો મધુશ્રી. ધારી ધારીને જોવું તો તાકવું. સારા કાર્યો તો સત્કાર્યો. સ્પર્શે નહીં એવું તો કે નિસ્પૃહ. બંદર પરનો હક તો બંદરી હક. પર્વતનો રાજા તો પર્વતરાજ. બધા જ આપણે છે એ અભ્યાસક્રમની અંદર પાઠ આપેલા છે એમાંથી જ લીધેલા છે. લોઢાનો પોશાક તો કે બખ્તર. સંભવ હોય એવું શું કહેવાય એને? તો કે શક્ય, સંભવ. મસાલને ધરનારો તો કે મસાલ હશે. મૂળ વગરના નિર્મૂળ કહેવાય એને. તો આવી રીતે જેટલા પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ એ તમને અહીંયા આપેલા છે PDF ફાઇલની અંદર તમે જોઈ શકો છો. એના પછી આવે છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. શાખ તો કે સાબિતી. લહે તો કે લે. ન હોય તો કે ના હોય. ખરી એટલે કે સાચી. રૂડા તો કે એનું થશે રૂપાળા. તાહા એટલે કે ત્યાં. સાહામી તો કે સામે. ફોક એટલે કે વ્યર્થ અથવા તો નકામું. ઊંસરે એટલે કે બોલે. દીઠી એટલે કે જોઈ. થોથા એટલે કે પુસ્તકો. ઓર એટલે વધારે. સૂણું એટલે સાંભળવું. થકી એટલે વડે. તો આવી રીતે જેટલા પણ તળપદા શબ્દો છે જે બુકની અંદર પાઠ્યપુસ્તકની અંદર તમને આપેલા છે બધાનો સમાવેશ અહીંયા આપણે કરી લીધેલો છે. તાણે તો કે સમયે. હાટ એટલે બજાર. હાવ ઇઝી છે, આપણે રોજબરોજની ભાષાની અંદર ઉપયોગ કરીએ એવા જ પ્રકારના તળપદા શબ્દો છે એ તમને એક્ઝામની અંદર પૂછાય છે. એક વખત ખાલી તમે આ બધા તળપદા શબ્દો વાંચી લેશો ને તો એ તમને ખ્યાલ આવી જશે કે આ શબ્દનો તળપદાનું શિષ્ટ રૂપ શું થશે. ઓકે, એના પછી જોડણી આવે છે. જોડણી છે તમને ખોટી આપેલી હોય છે, એને સુધારી અને તમારે ફરીથી છે જોડણી લખવાની થતી હોય છે. તો અહીંયા શિક્ષા લખેલું છે તો શિક્ષાની સાચી જોડણી શિક્ષા આવી રીતે થશે. પૂંછડી લખેલું છે તો એની સાચી જોડણી અહીંયા લખેલી છે બાજુની અંદર. જવાબ સાથે વિભાગ સી તમને આખો આપેલો છે. વાસણની અંદર પીરસી દીધેલું છે, ખાલી ખાવાનું બાકી છે તમારે. ઓકે, તો જેટલી પણ જોડણી છે એ એક્ઝામની અંદર પૂછાઈ શકે એવી છે એ તમને અહીંયા લીધેલી છે. એના પછી ટોપિક આવે છે વિશેષણનો. વિશેષણનો ટોપિક આવે છે. વિશેષણ વાક્યની અંદર કયું વિશેષણ છે એ ખાલી ઓળખાવાનું તમને પૂછાય છે. પ્રકાર તમને પૂછાતા નથી, છતાં પણ મેં સમજૂતી માટે છે તમને પ્રકાર પણ અહીંયા લખેલા છે કે કેવી રીતે પ્રકાર નક્કી થાય. સ્થાનના આધારે છે, રૂપાંતર પ્રમાણે છે અને અર્થ અનુસાર છે એ વિશેષણના પ્રકાર પડે છે. અહીંયા આપણે લીધેલું છે. તો 162 જેટલા વાક્યો છે આપણે આપેલા છે અને એના પછી તમારા મહાવરા માટે પણ ઘણા બધા ખાલી જગ્યા આપણે આપેલી છે. ખાલી જગ્યાની અંદર છે એ તમારે વિશેષણ યોગ્ય લખવાનું હોય છે. 2 માર્ક્સની અંદર વિશેષણનો પ્રશ્ન આવે છે. એકની અંદર વિશેષણ ઓળખાવાનું હોય છે અને એકની અંદર શું હોય છે તો કે આ પ્રકારની પાઠની ખાલી જગ્યા આપી છે અને એ ખાલી જગ્યાની અંદર પાઠની અંદર કયું વિશેષણ વપરાયું છે એ તમારે લખવાનું થશે. તો મણિભાઈને ખાલી જગ્યા બોલવાની ફાવટ નથી, તો મણિભાઈને જાજુ બોલવાની ફાવટ નથી. અહીંયા કાઉન્સની અંદર મેં જવાબ પણ બધાના આપેલા જ છે. ઓકે, તો એની આધારે પાઠના આધારે શું વિશેષણ આવી શકશે એ તમારે લખવાનું થશે. એ પણ આપણે આપેલું છે બધું.
104 જેટલા છે એ ખાલી જગ્યાવાળા વિશેષણ છે આપણે આપેલા છે. એની ખાલી જગ્યા જાળની ઠાર દેવી મહાકાળી. તો એની બળતી જાળની ઠાર દેવી મહાકાળી. આ જે પાઠના જ બધા વાક્યો છે વિશેષણવાળા, ખાસ તમારે એક વખત વાંચવાના છે. એના પછી મિત્રો નિપાત આવે છે. નિપાત છે વાક્યની અંદર ઓળખાવાનું હોય છે. જતોય પણ સુધા માત્ર આવા પ્રકારના જે શબ્દો વાક્યોની અંદર વપરાયેલા હોય એને નિપાત તરીકે ઓળખવામાં આવે છે, જે વાક્યની અંદર ભાર વધારવાનું કામ કરે છે. તો નિપાત પણ તમને સમજૂતી સાથે જ આપેલું છે. જ, તો, ને, ય, પણ, સુધા, જી, ખરું, ખરા, ફક્ત, માત્ર, કેવળ, ચેક, હો, આવા પ્રકારના છે શબ્દો આવે તો એને શું કહેવાય? તો કે નિપાત કહેવાય, જે વાક્યની અંદર ભાર વધારવાનું કામ કરે છે. એવા વાક્ય પણ તમને અહીંયા આપેલા છે. ઓહો, ક્યાં ચાલ્યા જી? તો અહીંયા જી છે એ શું થશે? તો કે નિપાત થશે. તેમનું નામ પણ હું ભૂલી ગયો. તો અહીંયા પણ છે એ વાક્યની અંદર શું કરે છે? તો કે ભાર દર્શાવવાનું કામ કરે છે, એટલા માટે નિપાત થશે. તો નિપાત વાચક પાઠની અંદર જેટલા પણ આવે છે ઉદાહરણ, એ બધા અહીંયા લીધેલા છે. સત્યાગ્રહી જ સુખી થાય. તો અહીંયા જ છે શું થશે? નિપાત. બસ ચાલ્યો જ આવું છું. તો અહીંયા જ છે નિપાત થશે. બીજા લોકોને તો નવાઈ લાગી. તો અહીંયા તો છે શું થશે? નિપાત. એના પછી ખાલી જગ્યાની અંદર યોગ્ય નિપાત મૂકીને લખવાનો હોય છે. અખંડ ભલે રહ્યું હૃદય સ્થાન તેનું હવે. તો અહીંયા જ મૂકો એટલે વાક્ય નિપાતવાળું થઈ જાય કે અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન તેનું હવે. માટી મહાત્માવાળીના જોઈ હોય. તો અહીંયા તો છે ખાલી જગ્યાની અંદર મૂકો એટલે નિપાતવાળું વાક્ય થઈ જશે. તો આવી રીતે ખાલી જગ્યા પણ તમને નિપાતવાળી ઘણી બધી મેં આપેલી છે. નિપાત પછીનો એક ટોપિક નવો આપણા માટે આવે છે, એ છે કૃદંત. તો કૃદંત છે એ કોને કહેવાય? તો કે ક્રિયાવાચક વાક્યની અંદર કોઈ શબ્દ આવે તો એને છે કૃદંત તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. કૃદંતના મુખ્ય 6 પ્રકાર છે. એના પ્રકાર પણ એક્ઝામની અંદર તમને પૂછવામાં આવે છે. વર્તમાન, ભવિષ્ય, વિધ્યર્થ અથવા તો સાધારણ કૃદંત, ભૂત કૃદંત, હેતવર્થ કૃદંત અને સંબંધિત કૃદંત. તો આટલા પ્રકારના કૃદંતો છે. એ કૃદંત તમે કેવી રીતે ઓળખી શકો એના માટેના પણ આપણે સમજૂતી અહીંયા આપેલી જ છે. ઓકે, એના પછી અહીંયા ઉદાહરણ પણ આપેલા છે કે કયો કૃદંત થશે, કયો શબ્દ છે એ કૃદંત થશે. આપણે 78 જેટલા ઉદાહરણ છે આપણે આપેલા છે. અને એના પછી યોગ્ય કૃદંત વડે ખાલી જગ્યા પૂરવાની છે. આવું પણ તમને એક્ઝામની અંદર પૂછાય છે. તો એવી ખાલી જગ્યા પણ આપણે ઉદાહરણ માટે તમને છે પ્રેક્ટિસ માટે આપેલી છે. 60 જેટલી ખાલી જગ્યા તમને આપેલી છે. અને એના પછી આપણને પૂછાય છે એક્ઝામની અંદર રૂઢિપ્રયોગનો અર્થ આપી અને એનો વાક્યની અંદર પ્રયોગ કરો. પહેલો જ રૂઢિપ્રયોગ છે કે વિદેય થયા, એટલે કે એનો અર્થ થશે મૃત્યુ પામ્યા. તો ઉસી ડોસી છોકરાની દીકરીને પરણાવીને વિદેય થયા. આવી રીતનું તમે કોઈ પણ વાક્ય છે બનાવી શકો. જીવ બાળવો એટલે કે દુઃખી થવું. તો દીકરાની બીમારી જોતા જ માં છે એ જીવ બાળવા લાગી. એના પછી વસમું પડવું, તો કે અઘરું પડવું. પાંડવોને કૌરવોની સામે યુદ્ધમાં જીતવું વસમું પડ્યું હતું. તો આવી રીતનો છે તમારે વાક્યની અંદર પ્રયોગ કરવાનો હોય છે. અને રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે એ પણ મેં બાજુની અંદર તમને લખેલું જ છે. બુદ્ધિ કસવી, તો કે બુદ્ધિ કસોટી થવી. માંડી વાળવું એટલે છોડી દેવું. દીકરાને મનાવવાનું બાપે માંડી વાળ્યું. તો આવી રીતે તમે આખું વાક્ય એનું પણ બનાવી શકો. તો ઘણા બધા ઉદાહરણો છે રૂઢિપ્રયોગના પણ આપણે આપેલા છે. અને એક્ઝામની અંદર પૂછાય એવા જ રૂઢિપ્રયોગ છે. ચોપડીમાંથી એક ગોતી અને તમારી સમક્ષ અહીંયા PDF સ્વરૂપે રજૂ કરેલા છે. સંપૂર્ણ PDF ફાઇલની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે. 80 જેટલા છે તમને રૂઢિપ્રયોગો આપેલા છે. એક વખત અવશ્ય વાંચી લેજો. એના પછી લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ સુધારો. અહીંયા વાક્ય છે તમને થોડુંક ખોટું આપેલું હશે. એની અંદર જ્યાં પણ ભૂલ હોય એ તમારે સુધારી અને ફરીથી લખવાની થશે. એ તો ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. તો એનું વાક્ય શું થાય? તો કે એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા.
આ એક જુદું પડી જાય. એના પછી એક પ્રખ્યાત છે એ એક અલગ પડશે. તો આવી રીતે છે ભાષા શુદ્ધિ તમારે કરવાની હોય છે. એક વખત આ બધા જ વાક્યો તમે તૈયાર કરી લેજો એટલે તમને બધા જ વાક્યોની સરળ સમજૂતી સાથે માહિતી મળી રહેશે કે કયું વાક્ય પૂછાય તો એની અંદર અમારે હું લખું. ઓકે, 64 જેટલા વાક્યો છે તમને અહીંયા આપેલા છે. એ 64 જેટલા વાક્યો છે તમારે ખાસ તૈયાર કરવાના છે. કૂવામાંથી સિંચીને બળદોને ગાયોને પાણી પાયું. તો વાક્ય થોડુંક આમ અટપટું લાગે પણ વાક્ય તમે જો વાંચો ને તો શું થાય, કૂવામાંથી સિંચી અને બળદોને અને ગાયોને પાણી પાયું, આવી રીતનું વાક્ય થાય. એના પછી વાક્યનો પદક્રમ ગોઠવવાનો છે. વાક્ય છે ગમે એમ આપેલું હોય તો આપણે એને ગોઠવવાનું થાય. મીઠા વગર લાગે છે રસોઈ ફીકી બધી, તો આવું કઈ વાક્ય હોય નહીં. આવું વાક્ય હોય તો એનો કોઈ અર્થ જ ન નીકળે. પણ હકીકતની અંદર વાક્ય શું છે તો કે મીઠા વગરની બધી રસોઈ ફીકી લાગે છે. આવી રીતનું વાક્ય હોય તો એનો કંઈક અર્થ નીકળે છે. આનો કાંઈ અર્થ નીકળતો નથી. એટલે તમારે વાક્યનો પદક્રમ ગોઠવવાનો હોય છે. તો એના માટે પણ જેટલા પણ આઈએમપી વાક્યો છે એ તમને અહીંયા આપેલા જ છે. 60 જેટલા વાક્યો છે આપણે આપેલા છે. એના પછી વાક્યની અંદર પ્રત્યય સુધારો, આવું પણ વિભાગ સી ની અંદર પૂછાય છે. તો એની અંદર પણ છે આપણે ઘણા બધા આઈએમપી વાક્યો તમને અહીંયા આપેલા છે ઉદાહરણ સહિત જવાબ સાથે. એ પણ તમે અહીંયા જોઈ શકો છો. 56 જેટલા વાક્યો છે એ આપણે આપેલા છે. મને બોલવાથી ટેવ તો પહેલેથી હતી. તો પ્રત્યય સુધારવાનો થાય તો વાક્ય બને કે મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. આવી રીતનું આખું વાક્ય થશે. એના પછી સંકુલ કે સંયુક્ત વાક્ય હોય એને સાદા વાક્યની અંદર ફેરવવાનું પૂછાય છે. અને સાદું વાક્ય હોય એને સંકુલ અથવા તો સંયુક્ત વાક્યની અંદર ફેરવીને લખો. આવી રીતનું છે મિત્રો 2 માર્ક્સની અંદર તમને પૂછવામાં આવે છે. તો એના પાઠ્યપુસ્તકની અંદર જેટલા ઉદાહરણો આપેલા છે એ બધા જ ઉદાહરણો તમને અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યોની અંદર ફેરવીને લખો. પહેલું હતું સંયુક્ત અથવા તો સંકુલ વાક્યને સાદામાં ફેરવો, અને આ સાદા વાક્યો આપેલા છે એને તમારે સંકુલ અથવા તો સંયુક્ત વાક્યમાં ફેરવવાના છે. કાશ્મીરનો વૈશાખ અને બેસી ગયેલી વસંત ઋતુ સાદું વાક્ય છે, 2 વાક્યો છે. હવે એને તમારે સંકુલ કે સંયુક્ત વાક્યમાં ફેરવવું હોય તો શું ઉમેરવું પડે તો કે એટલે આ જે પ્રત્યય છે એ તમારે ખાલી ઉમેરવું પડે કે કાશ્મીરનો વૈશાખ એટલે બેસી ગયેલી વસંત ઋતુ, એટલે સંકુલ અથવા તો સંયુક્ત વાક્ય એ થઈ જશે. તો આવી રીતનું તમને 2 માર્ક્સની અંદર પૂછાય છે. જે તમે એક વખત આ પીડીએફ ફાઇલનો અભ્યાસ કરી લેશો એટલે તમને સંપૂર્ણપણે બધું સમજાઈ જશે. ઓકે, તો 144 જેટલા પેજ છે આખી પીડીએફ ફાઇલના, જે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને તમારી પાસે એક આશા રાખીશ કે આજનો વિડીયો છે તમને પસંદ આવ્યો હશે. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ખાસ આ વિડીયોને છે એ